નમસ્કાર. નવપ્રવાહ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ડભોઈ તાલુકામાં વર્ષ 2020માં સગીરાને ફોસલાવી દુષ્કર્મ આચર્યું હોવાના બનાવનો ડભોઈની કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે દુષ્કર્મ આચરનારને દાખલારૂપ 20 વર્ષની સજા અને ₹25,000નો દંડનો હુકમ કર્યો છે. ડભોઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં સન 2020માં કિશન અરવિંદ પાટણવાડિયાએ સગીરાને ફોસલાવી બાઇક ઉપર ખેતરમાં આવેલા કૂવાની ઓરડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગેની પોલીસ ફરિયાદ ડભોઈ પોલીસ મથકે નોંધાઈ હતી. જે કેસ શુક્રવારે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ H.G. વાઘેલા સમક્ષ ચાલી જતા નામદાર જજે સરકારી વકીલ H.B. ચૌહાણની દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખી સગીરાને ભગાડી જવાના ગુનામાં 3 વર્ષની સાદી કેદ અને ₹3,000 દંડ તેમજ પોક્સો એક્ટ અંતર્ગત દુષ્કર્મના બનાવમાં તકસીરવાર ઠેરવી 20 વર્ષની સજા અને ₹25,000નો દંડ ફટકાર્યો છે. બાઇટ H.B. ચૌહાણ, સરકારી વકીલ, ડભોઈ. 2022ના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની અંદર ફરિયાદીની ભોગ બનનાર દીકરીને પલ્સર બાઇક ઉપર બેસાડી કૂવાની ઓરડીમાં લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ સગીર વયની હોવાનું જાણતા હોવા છતાં શરીર સંબંધ બાંધી ગુનો કરવાવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી H.G. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ગુનો કરનાર આરોપી કિશન અરવિંદ પાટણવાડિયા નાઓને તકસીરવાન ઠરાવી ભગાડી જવા સંબંધે 3 વર્ષની કેદ તેમજ ₹3,000 દંડ તેમજ સગીર બાળા ઉપર બળાત્કાર ગુજારવા સંબંધે ₹25,000નો દંડ તેમજ 20 વર્ષની કેદ તેમજ દંડ ન ભરે તો વધુ 1 માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.